યોગી કથામૃત પ્રકરણ 1 મારા માતા પિતા અને શિશુજીવન. પરમ સત્યની શોધ અને તેની સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી ગુરુ શિષ્ય પરંપરા એ પ્રાચીન કાળથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિના વિશેષ લક્ષણો છે. મારો પોતાનો માર્ગ મને ભગવત સ્વરૂપ મહાત્મા પાસે દોરી ગયો, જેમનું સુંદર જીવન યુગો માટે ઘડાયેલ હતું. ભારતની સાચી સંપત્તિ સમાન જે મહાન સદ્ગુરુઓ અહીં થઈ ગયા, તેઓમાંના તેઓ શ્રી એક હતા. પ્રત્યેક યુગમાં આવિર્ભાવ પામી આવા મહાપુરુષોએ જ પ્રાચીન ઇજિપ્ત અને બેબિલોન જેવી અવદશાથી પોતાના દેશનું રક્ષણ કર્યું છે. મને સર્વપ્રથમ પૂર્વજન્મના કાળની સ્મૃતિઓ અને તેના ઉલટપુલટ લક્ષણો આવરી લેતા જણાય છે. પૂર્વજન્મમાં હિમાલયના હિમમય પ્રદેશોમાં જીવન વિતાવતો હું એક યોગી હતો, તેની સ્પષ્ટ યાદ મને થઈ આવી. ભૂતકાળની આ સ્મૃતિઓ કોઈ અજ્ઞાત કડી દ્વારા મને ભવિષ્યકાળની પણ ઝાંખી કરાવતી. શિશુજીવનની પરવશતા મને હજુ યાદ છે. ચાલવાની અને મુક્ત રીતે બોલવાની મારી અસમર્થતાની મને મન દુઃખ સાથે સભાનતા હતી. મારી આ શારીરિક અક્ષમતાનો મને જેમ જેમ અનુભવ થતો ગયો, તેમ તેમ પ્રાર્થનાની વૃત્તિઓ મારામાં ઉછાળા મારવા લાગી. મારું તીવ્ર લાગણીયુક્ત જીવન અનેક ભાષાઓના શબ્દો દ્વારા મારા મનમાં અભિવ્યક્ત થવા લાગ્યું. ભાષાઓ માટે મારા મનમાં થતી આવી ગણમથલની વચ્ચે મારી આજુબાજુના લોકોમાં બોલાતી બંગાળી ભાષાના શબ્દોચ્ચારથી મારા કાન ધીરે ધીરે ટેવાઈ ગયા. બાળમાનસના મનોરંજનની સીમા, જેને વડીલો ફક્ત રમકડાં અને અંગૂઠો ચૂસવા સુધી જ સીમિત માને છે. મનોવૈજ્ઞાનિક ઉત્તેજના અને તેને અનુકૂળ થવાની શરીરની અસમર્થતાને કારણે હું ઘણીવાર અનિયંત્રિત રુદન કરતો. મારી આવી દુર્દશા માટે મારા કુટુંબને સામાન્ય રીતે જે વ્યાકુળતા અનુભવવી પડતી, તેની યાદ મને હજી પણ આવે છે. સુખદ સ્મૃતિઓની હારમાળા પણ મારા સ્મૃતિપટ પર ઉભરાય છે. મારી માતાના લાડકોડ તથા કાલી કાલી બોલી બોલવાના અને પાપા પગલી ચાલવાના મારા પ્રથમ પ્રયત્નો. આની પ્રારંભિક સફળતાઓ જે સામાન્ય રીતે જલ્દીથી વિસરાઈ જાય છે, છતાં આત્મવિશ્વાસનો એ જ નૈસર્ગિક પાયો છે. મારી અતીતની સ્મૃતિઓ કાંઈ અદ્વિતીય નથી. ઘણા યોગીઓ જન્મ અને મૃત્યુના નાટકીય આવાગમનથી અવરોધ પામ્યા સિવાય પોતાની આત્મચેતના જાળવી રાખે છે. જો મનુષ્ય માત્ર શરીરનો જ બનેલો હોય તો તેના નાશ સાથે તેના અસ્તિત્વનો પણ અંત આવે. પરંતુ ધર્મ પ્રણેતાઓ યુગોથી જે કહે છે તે સાચું હોય તો મનુષ્ય ખરી રીતે અદેહી અને સર્વવ્યાપક આત્મા છે. શિશુ જીવનના બનાવોની સ્પષ્ટ યાદ અસામાન્ય હોવા છતાં અત્યંત દુર્લભ નથી. મારા અનેક દેશોના પ્રવાસો દરમિયાન ઘણા સત્યનિષ્ઠ સ્ત્રી પુરુષો પાસેથી તેમના બાલ્યકાળની સ્મૃતિઓની વાતો મેં સાંભળી છે. મારો જન્મ ભારતના ઈશાન ખૂણામાં આવેલા હિમાલયની ગિરિમાળાઓ પાસેના ગોરખપુરમાં 5મી જાન્યુઆરી 1893ના રોજ થયો હતો. શરૂઆતમાં મારા 8 વર્ષ ત્યાં જ વીત્યા હતા. અમે 8 બાળકો હતા, 4 પુત્રો અને 4 પુત્રીઓ. હું મુકુંદલાલ ઘોષ બીજો પુત્ર અને માતા પિતાનું ચોથું સંતાન હતો. માતા અને પિતા બંને ક્ષત્રિય વર્ણના બંગાળી હતા. બંને સાધુ સ્વભાવથી વિભૂષિત હતા. તેમનો શાંત અને ગૌરવપૂર્ણ દાંપત્ય પ્રેમ અઘટિત રીતે ક્યારેય વ્યક્ત થયો ન હતો. મારા માતા પિતાની આવી સંપૂર્ણ સુસંવાદિતાના શાંત કેન્દ્રની આસપાસ 8 તરુણ બાળકોની કોલાહલભરી જીવન ઘટમાળ ગૂંથાયેલી હતી. પિતા ભગવતીચરણ ઘોષ સ્વભાવે માયાળુ અને ધીરગંભીર હતા, પરંતુ કેટલીક વાર તેઓ ખૂબ કડક થતા. અમે તેમને ખૂબ ચાહતા હતા, પરંતુ આદરયુક્ત ભાવથી કંઈક દૂર રહેતા. એક અગ્રગણ્ય ગણિતશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી તરીકે તેઓ ઘણું ખરું પોતાની બુદ્ધિને જ અનુસરતા, પરંતુ માતા સ્નેહની મૂર્તિ હતા
અને બધું શિક્ષણ અમને પ્રેમથી જ આપતા. તેમના સ્વર્ગવાસ પછી પિતાજીની આંતરિક કોમળતા વધારે વ્યક્ત થતી હતી. ત્યારે મેં જોયું કે તેમની આંખોમાં સામાન્ય રીતે મારી માની આંખોની ઝલક દેખાતી હતી. અમે બાળકોએ શિશુ જીવનમાં જ ધર્મગ્રંથોના કડવા મીઠા જ્ઞાનનો સ્વાદ માતાની હાજરીમાં ચાખ્યો હતો. માતા શિસ્તની બધી જરૂરિયાતોને પહોંચી વળે તેવી સાનુકૂળ વાતો ઘણી હોશિયારીથી રામાયણ અને મહાભારતમાંથી શોધી કાઢતા અને અમને ઠપકો આપવાની સાથે સાથે આ મહાકાવ્યોમાંથી બોધ પણ આપતા. પિતાજીને માન આપવાના પ્રતીક તરીકે દરરોજ સાંજે તેઓ ઓફિસેથી ઘરે આવે ત્યારે માતા અમને સંભાળપૂર્વક વ્યવસ્થિત કપડાં પહેરાવી તેમનું સ્વાગત કરવા તૈયાર રાખતા. ભારતની મોટી કંપનીઓમાંની એક એવી બંગાળ નાગપુર રેલવેમાં તેમનું પદ વાઇસ પ્રેસિડેન્ટની સમકક્ષ હતું. તેમની કામગીરીમાં પ્રવાસનો પણ સમાવેશ થતો હતો અને તેથી મારા શિશુજીવન દરમિયાન અમારું કુટુંબ ઘણા શહેરોમાં રહ્યું હતું. જરૂરિયાતમંદો પ્રત્યે મારી માતાનો હાથ ઘણો ઉદાર હતો. પિતાજી પણ તેમની તરફ કરુણાદ્ર રહેતા, પરંતુ નિયમ અને વ્યવસ્થા પ્રત્યેનો તેમનો આદરભાવ ઘરના બજેટ સુધી મર્યાદિત હતો. માતાએ ગરીબોને ખવડાવવામાં એક વખત એક પખવાડિયામાં પિતાની માસિક આવક કરતાં વધારે ખર્ચ કરી નાખ્યો. પિતાજીએ માને કહ્યું, હું માત્ર એટલું જ કહું છું કે તમે તમારું દાન ઉચિત મર્યાદામાં રાખો. પતિ તરફથી આટલો હળવો ઠપકો પણ માતાને દુઃખદાયક લાગ્યો. આ અસહમતિનો અમને બાળકોને જરા પણ અણસાર આવવા દીધા સિવાય તેણીએ શાંતિથી ઘોડાગાડી મંગાવી. નમસ્તે, હું મારી માતાના ઘરે ચાલી જાઉં છું. પ્રાચીન અંતિમ ધમકી. ચકિત થઈ અમે બધા રડારડ કરવા માંડી પડ્યા. બરાબર એ જ સમયે અમારા મામા આવી પહોંચ્યા. તેમણે પિતાજીના કાનમાં કોઈ અનુભવયુક્ત સલાહ આપી, જે નિસ્સંદેહ યુગોથી સચવાતી આવી છે. પિતાજીએ કંઈક સમાધાનકારક શબ્દો ઉચ્ચાર્યા એટલે માતાએ આનંદમાં આવી જઈ ગાડીવાળાને રજા આપી. મારા માતા પિતાના દાંપત્ય જીવનમાં મેં જે ફક્ત એક જ મુશ્કેલ પ્રસંગ જોયો તેનો આવી રીતે અંત આવ્યો. પરંતુ એક બીજી વિશિષ્ટ પ્રકારની ચર્ચાની મને યાદ આવે છે. આપણા ઘરે હમણાં જ આવેલ એક નિરાધાર મહિલાને આપવા માટે કૃપા કરીને મને 10 રૂપિયા આપો. માતાના મંદ હાસ્યમાં સમજાવવાની અજબ શક્તિ હતી. 10 રૂપિયા શા માટે? એક પૂરતો થશે, પિતાજીએ પોતાના અભિપ્રાયના સમર્થનમાં કહ્યું. જ્યારે મારા પિતા અને દાદા દાદી અચાનક ગુજરી ગયા ત્યારે મને ગરીબીનું પ્રથમ ભાન થયેલું. માઇલો સુધી ચાલીને મારી શાળાએ જતાં પહેલાં નાસ્તા માટે મને માત્ર એક નાનું કેળું મળતું હતું. વિશ્વવિદ્યાલયમાં ગયા પછી પૈસાની એટલી બધી ખેંચ પડતી કે દર મહિને માત્ર 1 રૂપિયાની સહાય આપવા માટે મેં એક સંપત્તિવાન ન્યાયાધીશને અરજી કરેલી. ત્યારે તેમણે એવી ટીકા સાથે તે નકારેલી કે 1 રૂપિયો પણ મૂલ્યવાન છે. માતાએ તરત જ તર્કશુદ્ધ જવાબ આપ્યો, એ 1 રૂપિયાનો નકાર તમે કેટલી કડવાશથી યાદ કરો છો. શું તમે એમ ઈચ્છો છો કે આ સ્ત્રી પણ એ દુઃખદ યાદગીરી રાખે કે તમે તેની તાકીદની જરૂરિયાત વખતે તેને 10 રૂપિયા આપવાનો નકાર કર્યો હતો? તમે જીત્યા. પરાજિત પતિઓના અવિસ્મરણીય અભિનયપૂર્વક એમણે પોતાનું પાકીટ ઉઘાડ્યું અને કહ્યું, આ રહી 10ની નોટ. મારી શુભેચ્છા સાથે તેને આપો. પિતાજી હંમેશા કોઈ પણ નવા પ્રસ્તાવનો પહેલાં તો અસ્વીકાર કરતા. પેલી અજાણી સ્ત્રી જેણે માતાની સહાનુભૂતિ સંપાદન કરી હતી તેની સાથેનું તેમનું વલણ તેમની પ્રણાલીગત સતર્કતાના નમૂના રૂપ હતું. તાત્કાલિક સ્વીકાર પ્રત્યેનો એમનો અણગમો વાસ્તવમાં તો ઉચિત વિચારણા પછી નિર્ણયના સિદ્ધાંતને જ અનુસરે છે. નિર્ણય લેવામાં પિતાજી મને હંમેશા વાજબી અને સમતોલ દ્રષ્ટિવાળા જણાયા હતા. જ્યારે હું મારી અનેક માગણીઓનું 1-2 સારી દલીલોથી સમર્થન કરતો ત્યારે તેઓ મારી માગણીઓ જરૂર પૂરી કરતા.
પછી એ વેકેશન દરમિયાનના પ્રવાસની હોય કે નવી મોટરસાયકલની હોય. પિતાજી અમારા બાળપણ દરમિયાન શિસ્ત બાબતમાં કડક હતા, પરંતુ એમનું પોતાનું જીવન અત્યંત સંયમી હતું. જેમ કે એમણે કદી થિયેટરની મુલાકાત લીધી ન હતી. મનોરંજન માટે તેઓ ભિન્ન ભિન્ન આધ્યાત્મિક સાધનાઓમાં અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના વાંચનમાં જ સમય વ્યતીત કરતા. બધા જ મોજ શોખ તેમને માટે ત્યાજ્ય હતા. બૂટની જોડી તદ્દન ઘસાઈ જાય ત્યાં સુધી તેઓ વાપરતા. મોટરગાડીઓનો વપરાશ લોકપ્રિય થયા પછી એમના પુત્રોએ મોટરો ખરીદી, પરંતુ પિતાજીએ તો દરરોજ ઓફિસે જવા માટે ટ્રામ ગાડીના ઉપયોગથી જ સંતોષ માન્યો હતો. સત્તા ચલાવવા માટે દ્રવ્ય સંચયમાં તેમનો રસ ન હતો. એક પ્રસંગે કોલકાતા અર્બન બેંકની તેમણે સ્થાપના કર્યા પછી તેનો એક પણ શેર ખરીદી પોતે લાભ ઉઠાવવાની તેમણે ના પાડી હતી. નવરાશના સમયમાં એક નાગરિક તરીકેની ફરજ બજાવતા રહેતા. પિતાજીએ પેન્શન ઉપર નિવૃત્તિ લીધા પછી કેટલાક વર્ષે બંગાળ નાગપુર રેલવે કંપનીના ચોપડા તપાસવા એક અંગ્રેજ હિસાબનીશ ઇંગ્લેન્ડથી આવ્યા હતા. આ હિસાબનીશે આશ્ચર્યપૂર્વક જોયું કે પિતાજીએ બોનસની ચડી ગયેલી રકમ માટે કદી અરજી જ કરી નહોતી. એમણે એકલાએ 3 માણસોનું કામ કર્યું છે. પેલા હિસાબનીશે કંપનીને રિપોર્ટ કર્યો. પાછલા લેણા તરીકે એમના રૂપિયા 1,25,000 બાકી નીકળે છે. રેલવે ખજાનચીએ આટલી રકમનો ચેક પિતાજીને મોકલી આપ્યો. આ બાબત પિતાજીને એટલી નજીવી લાગેલી કે એ બાબતે કુટુંબને વાત સરખી કરવાનું પણ તેઓ વિસરી ગયેલા. ઘણા વખત પછી મારા સૌથી નાના ભાઈ વિષ્ણુએ એમને આ વિશે પૂછેલું, કેમ કે બેંકમાંથી આવતા પત્રક ઉપર તેણે આટલી મોટી રકમ જમા થયેલી જોઈ હતી. પિતાજીએ જવાબ આપ્યો, આવા ભૌતિક લાભથી હરખાવું શા માટે? જે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ થવાની ઉમેદ રાખતો હોય તેણે નફાથી હરખાઈ જવાનું નથી અને નુકસાનથી દિલગીર થવાનું નથી. એ તો જાણે છે કે માણસ ખાલી હાથે આ દુનિયામાં આવે છે અને ખાલી હાથે વિદાય થાય છે. પરિણીત જીવનની શરૂઆતમાં જ મારા માતા પિતા એક મહાન ગુરુ વારાણસીના લાહિરી મહાશયના શિષ્ય બન્યા હતા. આ સંત સમાગમથી પિતાજીની નૈસર્ગિક તપોમય પ્રકૃતિ વધારે દ્રઢ બની. માતાએ મારી મોટી બહેન રોમા પાસે એક વખત નોંધપાત્ર એકરાર કરેલ, તારા પિતા અને હું વરસમાં માત્ર એક જ વાર સંતાનોત્પત્તિના હેતુથી પતિ-પત્ની તરીકે સહશયન કરીએ છીએ. પિતાજી લાહિરી મહાશયને બંગાળ નાગપુર રેલવેની એક શાખાના કર્મચારી અવિનાશ બાબુ મારફત મળ્યા હતા. ગોરખપુરમાં અવિનાશ બાબુએ મને ઘણા ભારતીય સંતોની અદ્ભુત રોચક વાતો સંભળાવી હતી. આવી દરેક વાતના ઉપસંહારમાં તેઓ એમના ગુરુના ઉચ્ચતર ગુણો સંભાળીને તેમની અચૂક પ્રશંસા કરતા. એક દિવસ ઉનાળાની કંટાળાજનક બપોર પછી જ્યારે અવિનાશ બાબુ અને હું અમારા ઘરના ફળિયામાં બેઠા હતા, ત્યારે તેમણે એક ગૂઢ પ્રશ્ન પૂછ્યો. તમારા પિતા કેવા અસાધારણ સંજોગોમાં લાહિરી મહાશયના શિષ્ય થયા તેની તમને ખબર છે? મેં નકારમાં માથું ધુણાવ્યું અને કંઈક અપેક્ષા સાથે સ્મિત કર્યું. તમારા જન્મ અગાઉ વર્ષો પહેલાં મેં મારા ઉપરી અધિકારી અર્થાત તમારા પિતાને ઓફિસમાંથી 1 અઠવાડિયાની રજા માટે અરજી કરી હતી, કેમ કે મારે વારાણસીમાં મારા ગુરુના દર્શને જવું હતું. પરંતુ તમારા પિતાજીએ મારી વાતને હસી કાઢી હતી. શું તમે ધર્માંધ થઈ જવા માગો છો? તેમણે મને પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, જો તમારે પ્રગતિ કરવી હોય તો તમારા ઓફિસના કામમાં એકાગ્ર થાઓ. તે દિવસે હું નિરાશ વદને જંગલના માર્ગે ઘરે જતો હતો ત્યારે પાલખીમાં આવતા તમારા પિતા મને સામે મળ્યા. તેમણે નોકરો અને વાહનને રજા આપી અને મારી સાથે ચાલવા લાગ્યા. પછી મને આશ્વાસન આપી તેમણે દુનિયામાં સફળ થવા પુરુષાર્થી બનવાના ફાયદા જણાવ્યા. પણ હું તો ધ્યાન વગર તેમને સાંભળતો હતો. મારું અંતર વારંવાર પોકારતું હતું, લાહિરી મહાશય, હું આપના દર્શન સિવાય જીવી શકીશ નહીં.
અમારો રસ્તો અમને એક શાંત ખેતરના શેડા સુધી લઈ ગયો. ઢળતી બપોરના સૂર્યના કિરણો ત્યાં ઉગેલા ઘાસ પર પથરાયેલા હતા. અમે આનંદ આશ્ચર્યની સાથે ત્યાં જ થોભી ગયા. ત્યાં જ ખેતરમાં અમારાથી થોડે જ દૂર મારા મહાન ગુરુના અમને એકાએક દર્શન થયા. મહાન યોગીઓની અસાધારણ સિદ્ધિઓ ચમત્કારોનો નિયમ પ્રકરણ 30માં સમજાવવામાં આવેલ છે. ભગવતી, તમે તમારા કર્મચારી પ્રત્યે બહુ કડક છો. એમના અવાજનો પડઘો અમારા કાને પડ્યો. જેવા આવ્યા એવી જ ગૂઢ રીતે તેઓ અદૃશ્ય થયા. ઘૂંટણીએ પડીને હું આશ્ચર્યથી બોલી ઉઠ્યો, લાહિરી મહાશય, લાહિરી મહાશય! તમારા પિતા થોડી ક્ષણો માટે આશ્ચર્યચકિત સ્થિતિમાં સ્થિર થઈ ગયા. અવિનાશ, હું તમને રજા આપું છું. એટલું જ નહીં, હું પણ આવતીકાલે વારાણસી જવા રજા લઉં છું. મારે આ મહાન લાહિરી મહાશયના દર્શન કરવા જોઈએ કે જેઓ તમારા માટે દરમિયાનગીરી કરવા માટે સ્વેચ્છાથી સ્થૂળ શરીર ધારણ કરી શકે છે. હું મારા પત્નીને સાથે લઈ જઈશ અને આ મહાન ગુરુને વિનંતી કરીશ કે તેઓ અમને તેમના આધ્યાત્મિક માર્ગની દીક્ષા આપે. તમે અમને તેમને ત્યાં લઈ જશો ને? જરૂર. મારી પ્રાર્થનાનો આવો ચમત્કારી જવાબ મળવાથી અને બનાવોએ લીધેલા ઝડપી અને સાનુકૂળ વળાંકથી હું ખુશ થઈ ગયો. બીજી સાંજે તમારા માતા પિતા અને હું વારાણસી જવા ટ્રેનમાં રવાના થયા. બીજે દિવસે ત્યાં પહોંચીને અમે થોડે દૂર સુધી જવા માટે ઘોડાગાડી કરી. પછી સાંકડી ગલીઓ વટાવી મારા ગુરુના એકાંતમાં આવેલ ઘરે પગપાળા પહોંચી ગયા. તેમના નાના દિવાનખંડમાં દાખલ થયા પછી હંમેશ મુજબ પદ્માસનમાં બિરાજેલ ગુરુજીને અમે પગે લાગ્યા. તેમણે તેમની હૃદયભેદક આંખોથી નેત્ર કટાક્ષ ફેંકી તમારા પિતા પર તેમની દૃષ્ટિ સ્થિર કરી. ભગવતી, તમે તમારા કર્મચારી પ્રત્યે બહુ કડક છો. 2 દિવસ પહેલાં ઘાસના ખેતરમાં ઉચ્ચારાયેલ શબ્દોનું પુનરાવર્તન કરતાં તેમણે વધુમાં કહ્યું, મને મળવા માટે તમે અવિનાશને રજા આપી અને તમે પણ તમારા પત્નીને લઈ તેની સાથે આવ્યા, તેથી હું પ્રસન્ન થયો છું. તેઓ શ્રીએ ક્રિયાયોગની આધ્યાત્મિક અભ્યાસની દીક્ષા તમારા માતા પિતાને આપી, તેથી તેમને ઘણો આનંદ થયો. આ દિવ્ય દર્શનના યાદગાર દિવસ પછી તમારા પિતા અને હું ગુરુભાઈઓ તરીકે ઘનિષ્ઠ મિત્રો બની રહ્યા છીએ. તમારા પોતાના જન્મની બાબતમાં લાહિરી મહાશયે વિશેષ રસ લીધો હતો. તમારું જીવન તેમના જીવન સાથે ચોક્કસ ગાઢ રીતે સંકળાયેલું રહેશે. ગુરુજીના આશીર્વાદ કદી પણ નિષ્ફળ જતા નથી. મારા જન્મ પછી ટૂંક સમયમાં જ લાહિરી મહાશયે આ દુનિયા છોડી હતી. જ્યાં જ્યાં મારા પિતાજીની બદલી તેમની ઓફિસ તરફથી કરવામાં આવતી, ત્યાં એક સુશોભિત ફ્રેમમાં મળેલી એમની છબી અમારા કૌટુંબિક પૂજાના સિંહાસનની શોભામાં અભિવૃદ્ધિ કરતી. કેટલીય વખત સવારે અને સાંજે મારી માતા અને હું આ સાદા સિંહાસન સામે ધ્યાનમાં બેસતા અને સુગંધિત ચંદન લગાડી પુષ્પો ચડાવતા. ગૂગળ, સુગંધી ધૂપ અને અમારી સંયુક્ત ભક્તિ સાથે અમે એ ઈશ્વરત્વની પૂજા કરતા કે જેની સંપૂર્ણ અભિવ્યક્તિ લાહિરી મહાશયમાં થઈ હતી. એમની છબીની મારા જીવન ઉપર સર્વોત્તમ અસર પડી છે. જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મને મહાન ગુરુના વધારે ને વધારે વિચારો આવતા ગયા. ધ્યાનમાં હું ઘણી વખત જોતો કે જાણે પેલી નાની ફ્રેમમાંથી એમનું ચિત્ર બહાર આવે છે અને જીવંત આકાર ધારણ કરી મારી સન્મુખ આવી બેસી જાય છે. જ્યારે હું તેમના તેજસ્વી દેહનો ચરણસ્પર્શ કરવા પ્રયત્ન કરતો ત્યારે તે બદલાઈને પુનઃ ચિત્ર બની જતા. બાલ્યાવસ્થામાંથી હું જેમ જેમ કિશોરાવસ્થામાં પ્રવેશતો ગયો તેમ તેમ લાહિરી મહાશય ફ્રેમમાં જડેલ નાના ચિત્રમાંથી મારા મનમાં જીવંત આધ્યાત્મિક પ્રકાશરૂપ અસ્તિત્વમાં પરિવર્તિત થતા જણાવા લાગ્યા. કસોટી અથવા માનસિક મૂંઝવણના સમયે હું અવારનવાર તેમને પ્રાર્થના કરતો
અને મારા અંતરમાં મને આશ્વાસન સાથે તેમનું માર્ગદર્શન મળતું. શરૂઆતમાં હું વ્યથા અનુભવતો, કારણ કે તેઓ સદેહે જીવંત ન હતા. પરંતુ જ્યારે મને એમની ગુપ્ત સર્વવ્યાપકતાની ખાતરી થતી ગઈ, ત્યારથી હું શોક કરતો બંધ થયો. જે શિષ્યો તેઓશ્રીને સદેહે જોવા વધુ પડતા આતુર હતા, તેઓને તેમણે ઘણી વખત લખેલું, જ્યારે હું હંમેશા તમારા કૂટસ્થ આધ્યાત્મિક દૃષ્ટિની મર્યાદામાં જ હોઉં છું, ત્યારે તમે મારા હાડ માંસના દેહને જોવા શા માટે આવો છો? હું લગભગ 8 વર્ષનો હતો ત્યારે મને લાહિરી મહાશયના ફોટા દ્વારા અદ્ભુત આરોગ્યના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ અનુભવે મારા પ્રેમને દ્રઢતા બક્ષી. બંગાળમાં ઈચ્છાપુરની અમારી કૌટુંબિક જાગીરમાં અમે જ્યારે રહેતા હતા, ત્યારે મને એશિયાટિક કોલેરા થયો હતો. મારા જીવનની આશા છૂટી ગઈ. ડૉક્ટરો કશું કરી શક્યા નહીં. મારી પથારી પાસે બેઠેલા મારી માતાએ બાવરા બની જઈને મારા માથા ઉપરની દિવાલ પરની લાહિરી મહાશયની છબી તરફ દ્રષ્ટિ કરવાનો મને ઇશારો કર્યો. તેમને તું મનથી પ્રણામ કર. માતાને ખબર હતી કે પ્રણામ કરવા માટે હાથ ઊંચા કરવા જેટલી શક્તિ પણ ત્યારે મારામાં ન હતી. જો તું તારી ખરી ભક્તિ બતાવે અને અંતરથી તેમને પગે લાગે તો તારું જીવન બચી જશે. મેં તેઓશ્રીના ફોટા સામે એકાગ્રતાથી દ્રષ્ટિ કરી અને જોયું તો આંખ આંજી નાખે તેવો પ્રકાશ મારા દેહ અને સમગ્ર ઓરડાને ઘેરી વળ્યો હતો. મારા ઉબકાઓ અને બીજા અનિયંત્રિત ચિહ્નો તત્કાળ અદૃશ્ય થઈ ગયા અને હું સાજો થઈ ગયો. તત્કાળ મારામાં એટલી શક્તિ આવી ગઈ કે હું નીચે નમ્યો અને માતાની ગુરુ ઉપરની અપાર શ્રદ્ધાના આભાર દર્શન તરીકે મેં તેમના ચરણ સ્પર્શ કર્યા. માતાએ તે નાની છબી સામે વારંવાર પોતાનું માથું નમાવ્યું. હે સર્વવ્યાપક ગુરુ, તમારા તેજથી મારો પુત્ર સાજો થયો, તેથી હું તમારો આભાર માનું છું. મને પણ ખાતરી થઈ કે જે ઝળહળતા પ્રકાશથી મારો જીવલેણ રોગ જતો રહ્યો, તેના તેણે પણ દર્શન કર્યા હતા. મારી સર્વાધિક મૂલ્યવાન વસ્તુઓમાં તે ફોટો પણ એક છે. સ્વયં લાહિરી મહાશયે પિતાજીને તે ફોટો આપેલ હોવાથી તેમાં પવિત્ર અણુઓ રહેલા છે. આ ફોટાનો ઉદ્ભવ બહુ ચમત્કારિક છે. પિતાજીના ગુરુભાઈ કાલીકુમાર રોય પાસેથી મેં આ વાત સાંભળી હતી. એવું જણાય છે કે ગુરુજીને ફોટો પડાવવા તરફ ભારે અણગમો હતો. એમના વિરોધની ઉપરવટ જઈને એમના ભક્તમંડળ અને કાલીકુમાર રોય સહિત તેમનો પોતાનો સમૂહ ફોટો લેવામાં આવ્યો. ફોટોગ્રાફરે આશ્ચર્ય સાથે જોયું કે પ્લેટ ઉપર બધા જ શિષ્યોની આકૃતિઓ બરાબર ઉઠી હતી, પણ લાહિરી મહાશયની આકૃતિની તેણે યોગ્ય રીતે જ્યાં અપેક્ષા રાખી હતી ત્યાં મધ્યમાં કોરી જગ્યા સિવાય કાંઈ જ દેખાયું નહીં. આ વિલક્ષણ ઘટનાની ખૂબ ચર્ચા થઈ. બીજા એક શિષ્ય ગંગાધર બાબુ, કે જેઓ નિષ્ણાત ફોટોગ્રાફર હતા, તેમણે બડાઈ મારી કે પોતે ફોટો પાડે તો પેલી છટકી જતી આકૃતિ છટકી જઈ શકશે નહીં. બીજે દિવસે સવારે ગુરુજી પડદા આગળ રાખેલ બાંકડા પર પદ્માસન વાળીને બેઠા હતા, ત્યારે ગંગાધર બાબુ પોતાના સરંજામ સાથે આવ્યા. સફળતા માટે પૂરેપૂરી સાવચેતી રાખીને લોભ વૃત્તિથી એમણે એક પછી એક એમ 12 પ્લેટો લીધી. પ્રત્યેક ફોટા પર તેમને તરત જ જણાયું કે લાકડાનો બાંકડો અને પડદો સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ ફરી એકવાર ગુરુજીની આકૃતિ ક્યાંય દેખાતી ન હતી. આંખમાં અશ્રુ સાથે અને ભગ્ન અહંકારથી ગંગાધર બાબુ એમના ગુરુના ચરણોમાં પડી વિનવવા લાગ્યા. કેટલાય કલાકોની વિનવણી પછી લાહિરી મહાશયે તેમનું મૌન તોડી સારગર્ભે ટીકા કરી. હું બ્રહ્મ છું. શું તમારો કેમેરા સર્વવ્યાપક અદૃશ્યને પ્રતિબિંબિત કરી શકશે? મેં જોયું કે તે ન કરી શકે, પરંતુ પૂજ્ય મહારાજ, હું ઘણા જ પ્રેમપૂર્વક આપના દેહ મંદિરની છબી લેવા ઈચ્છું છું. મારી દ્રષ્ટિ સંકુચિત રહી છે. આજ સુધી હું સમજી શક્યો ન હતો કે પરમાત્મા આપનામાં પૂર્ણ રીતે વસ્યા છે.
ઠીક છે ત્યારે કાલે સવારે આવજો, હું તમારા માટે ફોટો પડાવવા બેસીશ. પુનઃ ફોટોગ્રાફરે તેનો કેમેરા કેન્દ્રિત કર્યો. આ વખતે આ પુનિત આકૃતિ ગૂઢ અદૃશ્યતાના આવરણ નીચે ઢંકાયેલ ન હોવાથી પ્લેટ પર સ્પષ્ટ ઉઠી આવી. લાહિરી મહાશયે બીજા ફોટા માટે ક્યારેય પોઝ નહોતો આપ્યો. કમસે કમ મેં તો જોયો નથી. આ પુસ્તકમાં આ ફોટાની નકલ છાપી છે. લાહિરી મહાશયના સુંદર વૈશ્વિક ઢાળવાળા મુખચિહ્નોથી એ ભાગ્યે જાણી શકાય કે તેઓ કયા વંશ કુળ પ્રજાના છે. ઈશ્વરના તાદાત્મ્યનો આનંદ એમના માર્મિક સ્મિતમાં અમુક અંશે તરી આવે છે. એમના નેત્રો જે અર્ધ ખુલ્લા છે તે બાહ્ય જગતમાં નજીવી રુચિ સૂચવે છે, જ્યારે નેત્રો અર્ધબીડેલા પણ છે, જે તેઓશ્રીની આંતરિક પરમાનંદમાં તલ્લીનતા દર્શાવે છે. જગતની તુચ્છ લાલચો પ્રતિ ઉપેક્ષાવૃત્તિ ધરી તેઓશ્રી તેમના અનુગ્રહને માટે આવતા જિજ્ઞાસુઓની આધ્યાત્મિક સમસ્યાઓના નિરાકરણ માટે સદા સર્વદા જાગૃત રહેતા. ગુરુજીની તસવીરની શક્તિથી સાજા થયા પછી થોડા સમયમાં મને એક પ્રભાવશાળી આધ્યાત્મિક દર્શન થયું. એક સવારે પથારીમાં બેઠા બેઠાં જ હું ઊંડા દીવા સ્વપ્નમાં સરકી ગયો. બંધ આંખોના અંધકાર પાછળ શું છે? આ ઉત્કંઠાપૂર્ણ વિચાર ખૂબ વેધક રીતે મારા મનમાં આવ્યો. પ્રકાશનો એક પ્રખર ઝબકારો એકદમ મારી અંતરદ્રષ્ટિ પર પડ્યો. મારા કુટસ્થમાં તેજના વિશાળ પડદા ઉપર સિનેમાના ચિત્રોની લઘુ આકૃતિઓની માફક, પર્વતોની ગુફાઓમાં ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા સંતોની દિવ્ય આકૃતિઓ પ્રગટ થવા લાગી. આપ કોણ છો? મેં મોટેથી પૂછ્યું. અમે હિમાલયના યોગીઓ છીએ. આ સ્વર્ગીય પ્રત્યુત્તરને વર્ણવવો મારા માટે મુશ્કેલ છે. મારું અંતઃકરણ રોમાંચિત થઈ ગયું. ઓહ, હું હિમાલય તરફ આવી આપના જેવો થવા તલસું છું. દર્શન અદૃશ્ય થયું, પરંતુ રજત કિરણો મંડલાકાર બની અનંતમાં સમાઈ ગયા. આ અદ્ભુત તેજ શું છે? હું ઈશ્વર છું. હું પ્રકાશ છું. વાદળાઓના ગડગડાટ જેવો આ અવાજ હતો. હું તમારી સાથે એકરૂપ થવા ઈચ્છું છું. મારી આ દિવ્ય સમાધિ ધીમે ધીમે શમી ગઈ, પરંતુ એમાંથી ઈશ્વરની શોધ કરવાની સનાતન પ્રેરણા મને મળી. એ શાશ્વત છે, નિત્ય નવીન આનંદ છે. આ સ્મૃતિ તે દિવસના ઉત્કટ હર્ષાવેશ પછી દીર્ઘ સમય સુધી ટકી રહી. બાળપણની એક બીજી સ્મૃતિ પણ એટલી જ વિશિષ્ટ છે અને અક્ષરશઃ સાચી છે, કારણ કે એ ઘાનું નિશાન હજી પણ મારા શરીર પર મોજૂદ છે. મારી મોટી બહેન ઉમા અને હું અમારા ગોરખપુરના ઘરના ફળિયામાં લીમડાના ઝાડ નીચે સવારના પહોરમાં બેઠા હતા. તે મને બંગાળી બાળપોથી વાંચવામાં મદદ કરતી હતી. મારું ધ્યાન ઝાડ પર પાકેલી લીંબોળી ખાતા પોપટ તરફ હતું. ઉમાએ તેના પગ ઉપર થયેલ ગુમડાની ફરિયાદ કરી અને મલમની ડબ્બી લઈ આવી. મેં પણ મારા કાંડા પર જરાક મલમ લગાડ્યો. બહેન ઉમાએ પૂછ્યું, તારા નિરોગી હાથ પર તે શા માટે દવા લગાવી? જો બહેન, મને એમ લાગે છે કે આવતીકાલે મને પણ ગુમડું થશે. જ્યાં કાલે મને ગુમડું થવાનું છે ત્યાં તારો મલમ લગાવીને હું તેની ચકાસણી કરું છું. તું જુઠ્ઠો છોકરો! પણ ચીડાઈને મેં કહ્યું, બહેન, સવારે શું થાય છે તે જોયા પહેલાં તું મને જુઠ્ઠો નહીં કહી શકે. ઉમાને કંઈ જ અસર ન થઈ અને તેણે 3 વખત તેનો વ્યંગ્ય દોહરાવ્યો. મેં ધીમે અવાજે પરંતુ દ્રઢ નિશ્ચયથી પ્રત્યુત્તર આપ્યો. મારામાં રહેલી ઈચ્છા શક્તિથી હું કહું છું કે આવતીકાલે મારા હાથ પર આ જ ચોક્કસ જગ્યાએ સાધારણ મોટા આકારનું ગુમડું ઉપસી આવશે અને તારું ગુમડું આજે છે તેના કરતાં બમણું મોટું થશે. બીજી સવારે પેલી નિશ્ચિત જગ્યાએ મને મોટું ગુમડું થયું અને ઉમાના ગુમડાનું કદ બેવડાયું.
ઉમા ચીસ પાડતી માતા પાસે દોડી ગઈ. મુકુંદ તો જાદુગર બની ગયો છે. માતાએ ગંભીર બની જઈ મને શિખામણ આપી કે નુકસાન પહોંચાડવા માટે શબ્દશક્તિનો ઉપયોગ કદી પણ ન કરવો. આ શિખામણ મેં હંમેશા યાદ રાખી છે અને તેનું પાલન કર્યું છે. મારા ગુમડાનો ઉપચાર સર્જરીથી કરવામાં આવ્યો હતો. ડૉક્ટરની સર્જરીથી થયેલું ઘાવનું ધ્યાન ખેંચે તેવું નિશાન આજે પણ મોજૂદ છે. મનુષ્યની શબ્દશક્તિનું સ્થાયી સ્મારક મારા જમણા કાંડા અને કોણી વચ્ચે છે. ઉમાને ઉદ્દેશીને ઊંડી એકાગ્રતાથી બોલાયેલા મારા પેલા સાદા અને ઉપલક દ્રષ્ટિએ જોતાં નિર્દોષ વાક્યોમાં બોમ્બની જેમ સ્ફોટક અને નિશ્ચિત હાનિકારક પરિણામો લાવવાની પૂરતી નિગૂઢ શક્તિ હતી. પાછળથી મને સમજાયેલું કે વાણીમાં રહેલી સ્ફોટક સ્પંદન શક્તિનો ડાપણભર્યો ઉપયોગ કરી કોઈના જીવનને મુશ્કેલીઓમાંથી ઉગારી શકાય છે અને આ રીતે ઘા અથવા કષ્ટ વગર પરિણામ ઉપજાવી શકાય છે. અમારું કુટુંબ પંજાબમાં આવેલ લાહોર ગયું. ત્યાં મને કાલી દેવી, કાલી એ સનાતન પ્રકૃતિ માતાના સ્વરૂપવાળું ઈશ્વરનું એક પ્રતીક છે, તો ત્યાં મને કાલી દેવીના રૂપમાં જગન્માતાનો એક ફોટો મળ્યો. અમારા ઘરના ઝરૂખામાં સ્થાપેલા એક નાના અવિધિસરના મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. મને એક એવી અચળ શ્રદ્ધા જાગી કે આ પવિત્ર જગ્યામાં ઉચ્ચારેલી કોઈ પણ પ્રાર્થના અવશ્ય સફળ થશે જ. એ જગ્યાએ એક દિવસ હું ઉમા સાથે ઊભો હતો ત્યારે અમારા ઘરની સાંકડી ગલીની સામી બાજુના 2 મકાનોના છાપરાઓ ઉપર 2 છોકરાઓ પતંગ ઉડાડતા મારા જોવામાં આવ્યા. ઉમાએ રમતિયાળ બનીને મને ધક્કો માર્યો. કેમ આટલો બધો શાંત છે? હું જરા એમ વિચારું છું કે આ કેવું અદ્ભુત છે કે હું જે પણ માગું છું તે જગન્માતા મને આપે જ છે. મારી બહેન કટાક્ષમાં જરા હસી. હું ધારું છું કે તે તને પેલા બંને પતંગો આપી દે. શા માટે નહીં એમ કહીને મેં તેને મેળવવા માટે મૌન પ્રાર્થના કરવા માંડી. ભારતમાં જે પતંગોની દોરીઓને ગુંદર અને કાચનો માંજો પાયેલો હોય છે તેવા પતંગોની સ્પર્ધા થાય છે. દરેક પતંગ ચગાવનાર પ્રતિપક્ષના પતંગની દોરીને કાપવાનો પ્રયત્ન કરે છે. કપાયેલ પતંગ છાપરાઓ ઉપરથી હવામાં તરતા ઉડે છે ત્યારે તેને પકડવાની બધાને ખૂબ મજા પડે છે. ઉમા અને હું છતવાળા ઝરૂખામાં હતા, તેથી કોઈ પણ કપાયેલ પતંગ અમારા હાથમાં આવે તે લગભગ અસંભવિત હતું, કેમ કે એની દોરી સ્વાભાવિક રીતે જ છાપરા પર ઝૂલતી હોય. ગલીની બંને બાજુના પતંગ ચગાવનારાઓની સ્પર્ધા શરૂ થઈ. એક દોરી કપાઈ અને તુરત જ તે પતંગ મારી દિશા તરફ લહેરાતો આવ્યો. અચાનક હવાનું જોર ઓછું થતાં પતંગ ક્ષણભર થંભી સ્થિર થઈ ગયો. તે દરમિયાન તેની દોરી સામેના મકાન ઉપર ઉગેલા એક થોરના છોડ સાથે ફસાઈ ગઈ. મારે પકડવા માટે દોરીનો એક લાંબો પૂર્ણ ગાળિયો બની ગયો. મેં તે પતંગને પકડી લીધો અને ઉપહાર તરીકે મેં તે ઉમાને આપ્યો. તે તો એક અસાધારણ સંયોગ હતો. તારી પ્રાર્થનાનો જવાબ નહીં. જો પેલો બીજો પતંગ તારા હાથમાં આવે તો હું માનું. બહેનની કાળી ભમ્મર જેવી આંખોમાં તેમના શબ્દો કરતાં વધારે આશ્ચર્ય હતું. મેં મારી પ્રાર્થના તીવ્રતાથી ચાલુ રાખી. સામેના પતંગ ચગાવનારની દોરીને પરાણે ખેંચવાના કારણે તેનો પતંગ અચાનક કપાઈ ગયો. હવામાં નાચતો તે પતંગ મારી તરફ આવવા લાગ્યો. મારો મદદગાર પેલો થોરનો છોડ ફરી મારી મદદે આવ્યો. એમાં ભરાયેલી દોરીએ ફરી એવો જ વળાંક લઈ ગાળિયો બનાવ્યો અને તેથી તે મારા હાથમાં આવી શકી. ઉમાને મેં મારો બીજો પુરસ્કાર પણ ભેટ ધર્યો. ખરેખર જગન્માતા તારી વાત સાંભળે છે. આ બધું મારા માટે તો ઘણું ગૂઢ છે. એમ કહી બેન તો ગભરાયેલ હરણના બચ્ચાની જેમ ભાગી ગઈ.